નમસ્કાર, હું છું ધ્વની રોહિણી. સ્વાગત છે આપનું આપની ચેનલ એબીપી અસ્મિતામાં. આપણી વાતમાં સૌથી પહેલા સમાચાર અમદાવાદથી. મેઘાણીનગરમાં બબાલ થઈ છે. દારૂ પીવાની મનાઈ કરતા અસામાજિક તત્વોએ ઉત્પાત મચાવ્યો. અસામાજિક તત્વોએ વાહનોમાં આગચંપી કરી. છરીથી હુમલા બાદ એક બે વાહનોમાં આગચંપી કરી છે. ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. દારૂ પીવાની મનાઈ કરતા અસામાજિક તત્વોનો ઉત્પાત એવો મચાવ્યો કે પથ્થરમારો કરવામાં આવ્યો. વાહનોમાં પણ આગ લગાડવામાં આવી. તાત્કાલિક પોલીસને જાણકારી આપવામાં આવી. પોલીસે સ્થળે પહોંચીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. અમારા સંવાદદાતા ચેતન બાંભણિયા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું. ચેતન, હાલ શું કાર્યવાહી પોલીસે કરી છે? અમદાવાદના મેઘાણીનગર વિસ્તાર, અમદાવાદ જેવા શહેરમાં આવા તત્વો બેફામ થાય, શું કાર્યવાહી પોલીસની? જે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં જે ભીમરાવ નગર આવ્યું છે ત્યાં કેટલાક અસામાજિક તત્વો હતા તે દારૂનો નશો કરતા હતા અને આ દારૂનો નશો કરવાની બાબતમાં તેમને ટોકતા બે પક્ષો વચ્ચે માથાકૂટ થઈ હતી અને સ્થાનિક લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. 2 દિવસથી જે સ્થાનિક લોકો છે તેના બે જૂથો વચ્ચે દારૂ પીવા બાબતે માથાકૂટ ચાલતી હતી અને એ માથાકૂટે આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બંને પક્ષના સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને એક બે વાહનો છે તેમાં આગ ચાંપી દેવામાં આવી હતી. જેવી ઘટનાની જાણકારી પોલીસને મળી તેવી જ તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે હાલમાં સ્થિતિ પર કાબુ મેળવ્યો છે, પરંતુ હજી પણ વિસ્તારમાં પરિસ્થિતિ ન બગડે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જી ચેતન, આભાર જાણકારી આપવા માટે.